जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आज एक ऑडियो क्लिप मूकवामां आवी छे सबका मालिक परमात्मा चेनल 1 पर। बराबर, ऑडियो क्लिपનું नाम છે સોહમ શબ્દ 52 થી 12 છે। તો એને જાણવા માટે કરવું શું? બરાબર, એ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવેલી છે। કોમેન્ટ કરનાર વ્યક્તિનું નામ છે મીનાબેન સાથલિયા, मतलब લેડીઝ દ્વારા આ કોમેન્ટ કરવામાં આવી છે। કોમેન્ટમાં લખે છે કે દુર્ગા માતા કોના પત્ની છે। બરાબર, બહુ મસ્ત કોમેન્ટ છે। હવે મીનાબેનજી, તમે પણ ધ્યાનપૂર્વક આ ઓડિયો ક્લિપ જ્યારે રિલીઝ થાય ત્યારે સાંભળી લેજો। બરાબર, તો પ્રથમ તો આપણે એક પ્રમાણ લઈએ। માર્કુંડ ઋષિની વાણીમાંથી એક પ્રમાણ લઈએ। માર્કુંડ ઋષિ પોતાની એક વાણીમાં કહે છે, હેજી ગુરુજી, મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં, હરિ નોતા જ્યારે વેદમાં, જેના ઋષિમુનિઓ જપતા હતા જાપ। તો જાણ ખાતર કહી દો મિત્રો, મહામંત્ર એ જ સોહમ શબ્દ છે। સોહમ શબ્દથી મોટો કોઈ મંત્ર છે જ નહીં। છે તે ઓહમ છે, પણ ઓહમ અને સોહમ સરવાળે બે એક જ છે, કારણ કે ઓહમમાંથી સોહમ નીકળો છે અને સોહમમાંથી ઓહમમાં તમે જઈ શકો છો। પણ મહામંત્ર જે છે એ સોહમ શબ્દ દ્વારા તમે ઓમકાર રૂપી ઓહમ રૂપી પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો। ઓમ જ ગુરુ છે અને સોહમ શિષ્ય છે। ગુરુ નાનક દેવજી પણ કહે છે, એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ, અનાદિ ઓમકાર। બરાબર, હવે આપણે એ વાણીમાં, માર્કુંડ ઋષિની વાણીમાં જે આવે છે એના તરફ વાત કરીએ। બરાબર, કે અષ્ટંગી દુર્ગા માતા કોના પત્ની છે એના વિશે વાત કરીએ। પછી અષ્ટંગી દુર્ગા માતા કોણ છે અને કોના પત્ની છે એનો ક્લિયર ખુલાસો કરીએ। બરાબર, તો માર્કુંડ ઋષિ પોતાની વાણીમાં કહે છે કે ન હતા સૂરજ, ન હતા ચાંદા, ન હતા નવલખ તારા, પૃથ્વી પાણી પ્રકાશ। ચલો, એ તો બધું હતું જ। જે દિવસે નિરંજન હતા નિરાકાર, એમાંથી દર્શાણી એક શક્તિ, શક્તિએ કીધો સમાગમ, 3 પુરુષ પ્રગટ કીધા। એવા ઉમિયાને વાદ્યરે ઉમેદ અને 3 પુરુષ પ્રગટ કીધા। 3 પુરુષને પ્રગટ કીધા છે, અહીં કીધું છે, જન્મ આપ્યો એવું નથી કીધું। બરાબર, પ્રગટ કીધા છે। હવે આ જે વાત છે માર્કુંડ ઋષિ પોતાની વાણીમાં દર્શાવે છે, બતાવે છે, એ વાત પ્રલયની વાત છે, મહાપ્રલયની નથી। એમ શું કીધું છે? નિરંજન હતા નિરાકાર, પ્રલયની વાત છે। મહાપ્રલયમાં તો 5 તત્વો નથી રહેતા, કોઈ વસ્તુ રહેતી જ નથી। બધું અંધકાર ધંધુકાર થઈ જાય છે, કાંઈ હોતું જ નથી। અંધકાર ધંધુકારે નથી હોતું, બસ પ્રકાશ એ પ્રકાશ, સર્વત્ર પ્રકાશ। ત્યાં 5 તત્વો પણ કોઈ વસ્તુ નથી રહેતી। બરાબર, એક જ પરમપિતા પરમાત્મા હોય છે, ત્યાં આત્માઓ પણ નથી હોતા। આત્માઓ પણ બધા પરમપિતા પરમાત્માની અંદર વિલીન થઈ જાય છે। હવે એમાં કહેવામાં આવ્યું છે કે નિરંજન હતા નિરાકાર। શું કીધું? નિરંજન એ પરમાત્મા છે। ની પ્લસ રંજન, ની એટલે નહીં, રંજન એટલે રૂપ, જેનું કોઈ રૂપ નથી। એ જ પરમપિતા પરમાત્મા છે। નિરંજન જે કોઈથી અંજાતા નથી,
જેને કોઈ પ્રકારની મોહ માયા વિષય વાસનાઓ આંજી શકતી નથી, એ છે નિરંજન, જેનું રંજન મતલબ કોઈ રૂપ પણ નથી, પ્રકાશથી પ્રકાશ છે. બરાબર. એ નિરંજન રૂપી પરમાત્મા હતા નિરાકાર. શું કીધું? હતા નિરાકાર. નિરાકારનો અર્થ બને જેનો કોઈ આકાર નહીં, હે, આકાર વગરના. તો આકાર વગરના એ પણ આત્મા જ છે. બરાબર ને? મન તો આકારમાં આવી જાય છે. અંગ્રેજ લોકોએ મનને, આ સમયને પકડી લીધો. મન કયો સમય ગયો, પકડો કે નહીં? સેકન્ડમાં પકડો, મિનિટમાં પકડો, કલાકમાં પકડો, 12 કલાકમાં પકડો, 24 કલાકમાં પકડો, અને ઘડિયાળ બનાવીને મૂકી દીધી કે નહીં? આ સમય પકડાઈ ગયો કે નહીં? પહેલાં 8 પોર કહેવાતા, હવે ગવર્મેન્ટના હિસાબથી 24 કલાકમાં સમયને પકડી લીધો. સમયનું ચિત્ર પણ બનાવી દીધું, કાળનું, મનનું બનાવી દીધું ને. બરાબર. તો નિરાકાર અહીં આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે. નિરંજન હતા નિરાકાર, મતલબ નિરંજન રૂપી પરમાત્મા આત્મા સ્વરૂપે હતા, પણ એ આત્માની અંદર પરમાત્માની શક્તિ છે, એટલે આત્માથી ઉપર પરમાત્મા છે. મતલબ નિરંજન રૂપી પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયેલો હતો. સમજી લ્યો, આત્મા અલગ છે, પરમાત્મા અલગ છે. પરમાત્મા એક જ છે ને આત્મા અનેક છે. બરાબર. પણ જ્યારે આપણે આત્માને જાણીએ છીએ ત્યાર પછી જ પરમાત્માને જાણી શકીએ છીએ. આત્મ ચિહ્ને परमात्म चिन्हे सोई, ये भेद काया से बाहर बूझे विरला कोई. मतलब आत्म चिन्ह है. नरसिंह मेहता કહે છે ને કે जब लग आत्म तत्व चिन्हो नहीं तब लग साधना सर्वे जूठी. चिन्हो એટલે જાણવો, જેને આત્માને જાણ્યો. આત્મ ચિહ્ન મતલબ જેને આત્માને જાણ્યો. પરમાત્મ ચિહ્ને સોઈ, એ આત્માને જાણી લીધો. એ જ સોઈ મતલબ એ જ પરમાત્મ ચિહ્ને, એ જ પરમાત્માને જાણી શકે છે. આત્મ સ્વરૂપ થયા પછી જ પરમાત્માની યાત્રા તમે શરૂ કરી શકો છો. બરાબર. તો નિરંજન હતા નિરાકાર મતલબ આત્મ સ્વરૂપમાં હતા. એમાંથી દર્શાણી એક શક્તિ. શું કીધું? એમાંથી દર્શાણી એક શક્તિ. શક્તિ એ જ સુરતા છે. શક્તિએ 3 પુરુષ પ્રગટ કીધા. 3 પુરુષ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આ 3 ગુણ પ્રગટ કીધા. કીધું છો, હજી એક ફેરે કહું, જન્મ નથી આપ્યો. મતલબ આ 3 ગુણ પ્રગટ કીધા. રજોગુણ દ્વારા સૃષ્ટિનું સર્જન થાય, સત્વગુણ દ્વારા પાલન થાય, અને તમોગુણ દ્વારા સંહાર થાય. સર્જન, પાલન અને સંહાર આ પ્રકૃતિ સ્વરૂપ કહેવાય છે. બરાબર. હવે 3 ગુણને ચલાવનાર જે છે તે સુરતા રૂપી શક્તિ છે. આ નોટ કરજો. બરાબર. અને સુરતાને ચલાવનાર શિવ સ્વરૂપી આત્મા છે. અને આત્માથી ઉપર સદા શિવરૂપી પરમાત્મા છે, જે સર્વવ્યાપક છે, જેને બ્રહ્મ પણ કહેવાય છે, પરમાત્મા પણ કહેવાય છે, સદા શિવ પણ કહેવાય છે, પીવ પણ કહેવાય છે. બરાબર. હવે આ પ્રમાણ આપ્યું. બરાબર. આ પ્રમાણ આપ્યું કે નિરંજન રૂપી પરમાત્મામાંથી નિરાકાર રૂપી આત્મા, આત્મામાંથી શક્તિ, શક્તિમાંથી 3 ગુણ. બરાબર. હવે તમે તમારી કોમેન્ટ ઉપર આવીએ કે ભાઈ અષ્ટાંગી દુર્ગા માતા કોના પત્ની છે? બરાબર. તો ધ્યાન દેજો. જેવી રીતે આપણે અષ્ટવક્રા મુનિ છે. અષ્ટવક્રા, અષ્ટ એટલે 8, વક્રા એટલે વાકાંગ, જેના 8 અંગો વાકા હતા. બરાબર. રાઈટ. તો 8 અંગો જે વાકા હતા એને 8 અંગોને ચલાવીને જનક રાજા સુધી પહોંચાડનારું કોણ હતું?
અંદર રહેલી સુરતારૂપી શક્તિ અને સુરતાથી ઉપર રહેલો શિવ સ્વરૂપી આત્મા એ જનકના દરબાર સુધી લઈ ગયા હતા. તો અહીં કહેવાનો અર્થ એ છે કે અષ્ટાવક્રા ઋષિનું કે અષ્ટાવક્રા મુનિનું જે શરીર હતું તે 8 અંગ છે. 8 અંગ વાકા. અહીં તમે સમજી લો 8 અંગ, બરાબર, સમજવા માટે. એવી જ રીતના અષ્ટાંગી દુર્ગા માતા, દુર્ગા કહો, ઉમિયા કહો, ભવાની કહો, શક્તિ કહો, અષ્ટાંગી કહો, જે કહેવું હોય તે એક જ નામ છે. માયાની મંડાણમાં જોગણી, જોગણીએ જગ માંડ્યો. માયાની મંડાણમાં જોગણી, જોગણીએ જગ માંડ્યો. માયાની મંડાણ કરનાર કોણ છે? માં જોગણી. જોગણી કોણ છે? સુરતા. જોગણીએ જગ માંડ્યો. કોને જોગ માંડ્યો? જોગણીએ જગ માંડ્યો. આ દુનિયા, જગ એટલે આખું જગત. આ માંડ્યો કોને? જોગણીએ. જોગણી કોણ છે? સુરતા. સુરતા દ્વારા જ આખી સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે અને એની ઉપર શિવ સ્વરૂપી આત્મા છે. આને શિવ શક્તિ પણ કહેવાય છે, બરાબર. હવે આપણે આવીએ અષ્ટાંગી દુર્ગા માતાના. અષ્ટાંગી દુર્ગા માતા કોના પત્ની છે? બરાબર, તો ધ્યાન દેજો. અષ્ટાંગી, અષ્ટ પ્લસ અંગી, 8 અંગોવાળી અષ્ટાંગી. અષ્ટાંગ નથી કીધું, અષ્ટાંગી કીધું છે. એનો અર્થ શું થાય છે? 8 અંગોવાળી, બરાબર. તો 8 અંગો કયા છે ભાઈ? 8 અંગો. પહેલાં 8 અંગ જોઈએ ને પછી અષ્ટાંગી. અષ્ટાંગ અને પછી ઉપર રસવાય ઈ જોઈએ, અષ્ટાંગી, બરાબર. હવે 8 અંગ કયા છે? ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ. આ 5 તત્વો છે. 5 તત્વોથી ઉપર 3 ગુણ છે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. 5 તત્વને 3 ગુણને અષ્ટાંગ સમજો. મતલબ 8 અંગ સમજો. અષ્ટાંગ, અષ્ટ એટલે 8 ને અંગ એટલે આને 8 અંગ તમે સમજી લ્યો, બરાબર. 5 તત્વ 3 ગુણને અથવા 8 અંગ સમજો આને. પછી અષ્ટાંગી. હવે 8 અંગોને ચલાવનારી અષ્ટાંગી જે છે તે સુરતા છે. તે જ સુરતારૂપી શક્તિ છે. આ અષ્ટાંગી દુર્ગા માતા છે, બરાબર. અષ્ટાંગી દુર્ગા માતા. અષ્ટ અંગ મતલબ 8 અંગ જુદા થાય અને અષ્ટાંગી જુદી થાય. અષ્ટાંગી એટલે 8 અંગને ચલાવનારી. એમ આપણું 5 તત્વનું શરીર અને 3 ગુણને ચલાવનારી જે શક્તિ છે તે જ સુરતા છે. અષ્ટાંગી એ જ સુરતા. 8 અંગોને ચલાવનારી. 5 તત્વ 3 ગુણને કોણ ચલાવે છે? સુરતા. જેમ સુરતા દ્વારા 3 ગુણ પ્રગટ કરવામાં આવ્યા ને, ઉમિયાને વાધ્યોરે ઉમેજ ને 3 પુરુષ પ્રગટ કીધા. 3 ગુણ પ્રગટ કીધા ને, 3 ગુણમાંથી 5 તત્વો બન્યા. પછી તો 3 ગુણને 5 તત્વ, આમ 8 અંગ થયા, બરાબર. અને અષ્ટાંગી એટલે 8 અંગને ચલાવનારી જે શક્તિ છે તે જ સુરતા છે. આપણા શરીરની અંદર 3 ગુણ દ્વારા જ આપણે આખી દુનિયાનું લાલન પાલન, જતન, ભરણ પોષણ કરતા હોય છે ને. જેમ કે રજોગુણ દ્વારા જન્મ આપવો, સત્વગુણ દ્વારા પાલન કરવું અને તમોગુણ દ્વારા નાશ કરવો. આ સર્જન, પાલન અને સંહાર આ કોણ કરી રહ્યું છે? અષ્ટાંગી દુર્ગા માતા દ્વારા આ બધું થઈ રહ્યું, ચાલી રહ્યું છે. એને જ પ્રકૃતિ પણ કહેવામાં આવી છે. એક ભાવમાં, બીજા ભાવમાં પ્રકૃતિથી ઉપર સુરતા રહો. કારણ કે માયાની મંડાણમાં જોગણી એટલે માયા બધું પ્રકૃતિ થયું, જોગણી એ સુરતા થઈ, બરાબર. અને શિવ સ્વરૂપી આત્મા છે શક્તિની ઉપર. તો આ પ્રકૃતિરૂપી માયા અને આત્માની વચ્ચે કોણ છે? સુરતા. સુરતા પ્રકૃતિરૂપી માયામાંથી હટી અને શિવ સ્વરૂપી આત્મ સ્વરૂપ બની જાય તો માયામાંથી બહાર નીકળી જાય, બરાબર.
આવી જ રીતે 8 અંગોને ચલાવનારી અષ્ટાંગી માતા સુરતા છે. 8 અંગ જુદા છે, એને ચલાવનારી સુરતા જુદી છે, એટલે અષ્ટાંગી કીધું છે. પણ ઘણા અષ્ટાંગી દુર્ગા માતા વિશે કાલ્પનિક ભ્રમણાઓ ફેલાવીશ. ઢોંગી પાખંડીઓએ ભ્રમણા ફેલાવી દીધી, આખી એક ભ્રમણાની ઝાડ ઊભી કરી દીધી. અસલમાં અષ્ટાંગ એટલે 8 અંગ અને અષ્ટાંગી એ રૂપી ઈશ્વરની સુરતા છે. એ સુરતા એ અષ્ટાંગથી ઉપર છે, 5 તત્વ 3 ગુણથી ઉપર સુરતા છે, એ ચલાવી રહી છે અષ્ટાંગને. પછી સુરતા જે છે કોના પત્ની છે? શિવ સ્વરૂપી આત્માના. તો અષ્ટાંગી દુર્ગા માતા એ શિવના પત્ની છે. શિવ આત્મ તત્વ છે હો, શિવ સ્વરૂપી આત્મ તત્વ અને શક્તિ સ્વરૂપી દુર્ગા માતા છે. તો અષ્ટાંગી દુર્ગા માતા એ સુરતા શિવ સ્વરૂપી આત્માના પત્ની છે. બરાબર? તો હવે જય અષ્ટાંગી દુર્ગા માતા, સુરતારૂપી દુર્ગા માતા, જય આત્મરૂપી દેવ, તમારી પણ જય હો. અને નિરંજન રૂપી સદાશિવ રૂપી પરમાત્માની પણ જય હો. સત્ય સનાતન ધર્મની જય.